ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ એન્ડ રામ રામ. ગુડ મોર્નિંગ તો નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગઈ છે, કેમ કે કાલે રાત્રે 2 વાગી ગયા હતા અને ઘરે પછી સુતા 3 વગાડી દીધા હતા. અત્યારે 2 વાગી ગયા છે ને કિચનમાં જો વાસણની ધડબડાટી ચાલે છે. જય સ્વામિનારાયણ આશીષ. જય સ્વામિનારાયણ. હું બાજુ જય સ્વામિનારાયણ. શું કરો છો બધા? લે 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 રીવાબેન કેમ આમાં વટવાતા જઈશ? હું તો વ્લોગ જોઉં છું કાલે. એવું છે? અને હું મારા મંકી સાથે રમું. તું મંકી જોડે પ્લે કરે છે? હા. હા. ભાઈ ને લોકો કપડા ટ્રાય કરવા ગયા. એવું છે? ચલો તો નાસ્તો કરવા બેસો. હાલો 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 અમારી હાલો. બહાર જોવાય છે. ગરમા ગરમ ભાખરી ને દહીં રેડી છે. બીજા બધાએ ચા ભાખરી જમી લીધી છે. અમે લોકો ચા પીતા નથી એટલે અમારા માટે દહીં છે ને. ચાલો બેસો બેસો. હાલો એમ નહીં, તમે કપડા હુકાવા ગયા તા તો કેમ શું ઉકાળા? હું છું ઈ કે આજ ક્રિસમસ છે ને એટલે કે મેરી ક્રિસમસ કઈ કાઢી મીડ્યા જોઈને તો જાતા હોય ભાઈ ક્રિસમસ ઈ ને ક્રિસમસ પેલા ન હોય આશીષ. ખબર હોય ક્રિસમસ ના દિવસે બધું બંધ હોય. અમારી હોસ્પિટલ જ ખુલ્લી હોય. એમાં હોસ્પિટલમાં ડોક્ટર નહીં મળે તમને. ડોક્ટર બધા બાજુમાં એનો ઓફલાઈન સ્ટોર ખુલ્લો છે. ઈ સ્ટોર ખુલ્લો હતો, ઓલું બંધ હતું. તો કેવાય ને ભાઈ ઘડી ખોલી દે ને. મેન્યુઅલી હોય તો રાખતા હોય તો એમ ઘડી ખોલી દે ને. અમારા રીવાનો મેકઅપ થાય છે. નીકળે છે. આ હાલતા રીવા બતાય તો દીદીએ કેવો તને મેકઅપ કરી દે. દીદી પણ બધાને શું કહેવાય તેમની પાસે ઓલી પૂછે છે ના હું જાય કે મસ્કરા કરે છે કે મસ્કલા. હા કર્યા છે તો. મસ્કલા કર્યા છે ને. રેવા દે વહી જાય. ખોટો લાલ લાલ થઈ જાય છે. થાવી બાપા હવે કેટલી તમને કેટલી ઉતાવળ છે? ભાઈ મને ખબર છે તૈયાર થતા પછી 45 મિનિટ 1 કલાક ગણી લેવાની. જો અત્યારે 3:20 થઈ છે ને, હું અહીંયા 3:30 ને 5:15 મિનિટમાં નીચે હઈશ. આ જોવી છે આપણે. હાલો લાગી સરસ. હાલો બે તમે પ્રૂફમાં છો કે હું પેલી સાક્ષી 15 મિનિટમાં હું નીચે 15 મિનિટ આમ કેમ ન હોય છે? 15 મિનિટમાં નીચે આવો જો બસ. સ્ટાર્ટ હું 3:20 આવશો ને ઉપર 3:25 નીચે આવું છું. તમારે ક્યાં કઈ કરવું હોય? તમે 25 અને 22 એવી આવો કે એવું થોડું જ લે માં. આપણે 15 મિનિટમાં નીચે રેડી. રેડી હાલો. આપણે 15 મિનિટમાં નીચે આવી છે જોવી હમણાં. હાલો ભાગો ફટાફટ. 15 મિનિટમાં નીચે આવવાનું છે એટલે 16 મિનિટ થઈ લાયા. અરે વાંધો નહીં. મમ્મી મમ્માને કયું ચેલેન્જ આપ્યું છે? તાર મમ્મીએ કીધું 15 મિનિટમાં તૈયાર થઈ નીચે આવતી રહી. 15 મિનિટમાં. હેલો ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ટાઈમ ઇઝ ટીકિંગ. 3 મિનિટ વહી ગઈ શાયદ કામ નહીં. લે હમણાં ઉપર જ ગયા. આ પણ મારા મમ્માને ટોર્ચર કરે છે. જો 3:30 જ થઈ છે. હું ક્યારની તૈયાર થઈ ગઈ તા. ફોન નતો મળતો. હું ક્યારની તૈયાર થઈ ગઈ હતી. નિર્વા હાલ હજી નીચે ઉતર્યા હું તૈયાર થઈ ગઈ પછી મેં શું કે મારા જોબે જવાનું છે તો જોબની વસ્તુ જો મારા બેગ ને મારા કપડા ને બધું અહીં તૈયાર કરી લીધું. તો એક્સ્ટ્રા મિનિટ ન જોઈ મારે તોય હું 3:30 તૈયાર થઈ ગઈ. મારા કપડા મારું શું કે જોબની બેગ બધું રેડી કરી દીધું હે ને. થેન્ક યુ. જોયું થઈ ગઈ ફટાફટ તૈયાર. નોટ જીતો ને કાકા. બે લાઈટ બંધ કરી. હાલો હાલો. હજી આ હલ કરે છે. અમે લોકો ફાઇનલી આવી ગયા છે રાગી ભાભીના ત્યાં ક્રિસમસ પાર્ટીનું ડિનર લેવા માટે. ક્રિસમસનું ડિનર લેવા ક્રિસમસ પાર્ટી એન્જોય કરવા માટે જોઈએ. હવે એ લોકો તો ખબર નહીં બહુ શરમાય છે વ્લોગમાં આવે કે નહીં, પણ શું એને ડિનર બનાવ્યું ને શું કરીએ અમે જોઈએ હવે અંદર જઈને. ચલો મળીએ હવે. તો આપણે રાગી ભાભીને ત્યાં ક્રિસમસ ડિનર માટે આવી ગયા છે ને જો હમણાં ક્રિસમસ ડિનર માટે એન્ચિલાડસ, સમોસા અને પફ બનાવ્યા છે. બોલતા નથી આવડતું પણ ખાવ ત્યારે જોઈ લેજો મને ખાતા આવડે છે કે નહીં. ભાભીએ બહુ મહેનત કરી છે. છોકરાઓ ચીઝી વસ્તુ જોઈ બહુ હેપી થઈ ગયા છે. આ બાજુ ડેઝર્ટમાં ડીઝર્ટ બોલતા નહીં કોઈ મારું ફ્રૂટ સલાડ બી રાખેલું છે. તો આવી જાવ બધા યમી ડિનર માટે. રેડી ગાઈસ?
તો ક્રિસમસ ડિનર ચાલુ થઈ ગયું છે અને જો રાગી ભાભીએ બહુ મહેનત કરી છે. રિયાએ બી આઈ થિંક રિયા ક્યાં ગઈ ને ભાભીએ પણ હેલ્પ કરી છે. તો સમોસા પફ બી ઘરે બનાવેલા છે અને મને લાગે મને બોલતા આવડી ગયો હવે એન્ચિલાડાસ. તો ડિનર ચાલુ થઈ ગયું છે ને કેવું છે? ચાલો છોકરા આપણે કયો તો રિવ્યુ આપો. હે ભાઈ ચીજી વસ્તુ એટલે ભાવે જ નહીં. આ બાજુ બધા મેન શેફ ગોઠવાઈ ગયા છે અને અહીંયા જોઈએ હજી મેન આઈટમ બી બાકી છે. હા ફ્રૂટ સલાડ, એન્ચિલાડસ ની 2 ટ્રે પડી છે, સમોસા જોઈને આમ બોલીને મોઢા પાણી આવે છે કે ને જમવા બેસીએ ત્યારે તો શું થશે. એમને આપણે કઈ બનાવ્યું નથી. કૃષ્ણાબેન લઈને ઉભા રહી ગયા. ચાખો જ ખરા એમ કૃષ્ણા? એમાં આપણે બનાવ્યું જ કાંઈ એમાં? એટલે પ્રસાદી બની ગઈ એમ. તૈયાર માલમાં આવી જાય છે જમવા. એમનો પ્રસાદ બની જાય નામ લીધે હાથ અડાડે ત્યાં પ્રસાદ બની જાય. કેવી લાગી આઈટમ? તો હવે પાર્ટીમાં લોકો બધા એન્જોય કરશે ને મારે જવાનું છે જોબ પર. તો આશીષ મૂકવા આવે છે. તો જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હે ને આશીષ? હમણાં તો ક્રિસમસમાં મજા છે નહીં? છોકરાઓને વેકેશન, બધાને વેકેશન. આજે હોસ્પિટલમાં બધા પેશન્ટને ગિફ્ટ આપશે, ચોકલેટ્સ ને બિસ્કિટ ને બધું છે. ત્યાં લોકોનો મેઇન ફેસ્ટિવલ ક્રિસમસ એટલે ઓલું હોય ને ક્વાઇટ છે. આજે જો બધું બંધ છે. રસ્તા પર પણ કોઈ જોવા નથી મળતું. પણ અમાર જોબ તો ચાલુ જ હોય હોસ્પિટલમાં.